નક્ષત્ર પંચાંગ આજેનો દિવસ જ્યોતિષ અને પંચાંગ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આજનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જીવનમાં વિવિધ પ્રકારના સંકેતો આપે છે. આ સંકેતોના આધારે લોકો પોતાના કાર્યનું આયોજન કરે છે. આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. ઘણા લોકો દિવસની શરૂઆત પંચાંગ જોઈને કરે છે. પંચાંગ આપણને સમયની યોગ્યતા સમજવામાં મદદ કરે છે. ચાલો હવે આજના પંચાંગના મુખ્ય ભાગો વિશે જાણીએ. તિથિ. આજે કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ સવારે 10:08 AM સુધી રહેશે. તે પછી ચતુર્દશી તિથિ શરૂ થશે. ત્રયોદશી તિથિ ભગવાન શિવની ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે શિવજીની પૂજા કરે છે. આ તિથિ પર ભગવાનને પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે. ત્રયોદશી દિવસ આધ્યાત્મિક ચિંતન માટે સારો માનવામાં આવે છે. ચતુર્દશી તિથિ પણ શિવભક્તો માટે મહત્વપૂર્ણ ગણાય છે. ઘણા સ્થળોએ આ દિવસે શિવ મંદિરોમાં વિશેષ પૂજા થાય છે. આ તિથિ ભક્તિ અને ધ્યાન માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. વાર. આજે મંગળવાર છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે. ઘણા લોકો હનુમાન ચાલીસા પાઠ કરે છે. મંગળવાર મંગળદેવનો દિવસ પણ માનવામાં આવે છે. મંગળદેવ શક્તિ અને સાહસનું પ્રતીક છે. આ દિવસે હનુમાનજીનું સ્મરણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. મંગળવારના દિવસે ઉપવાસ રાખવાની પરંપરા પણ છે. ઘણા લોકો મંદિરમાં જઈને હનુમાનજીને પ્રાર્થના કરે છે. આ દિવસ ભક્તિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. નક્ષત્ર. આજે ધનિષ્ઠા નક્ષત્ર સવારે 7:20 AM સુધી રહેશે. તે પછી શતભિષા નક્ષત્ર શરૂ થશે. ધનિષ્ઠા નક્ષત્રને શુભ અને શક્તિશાળી નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્ર કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે સારો માનવામાં આવે છે. આ નક્ષત્રમાં શરૂ કરેલા ઘણા કામ સફળતા આપે છે. શતભિષા નક્ષત્ર પણ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણાય છે. આ નક્ષત્ર ધ્યાન અને આધ્યાત્મિકતા માટે યોગ્ય માનવામાં આવે છે. ઘણા લોકો આ નક્ષત્રમાં ધાર્મિક કાર્ય કરે છે. નક્ષત્રોની સ્થિતિ માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે. આજેનો દિવસ આ બંને નક્ષત્રોના સંયોજનથી વિશેષ માનવામાં આવે છે. યોગ. આજે સિદ્ધ યોગ સવારે લગભગ 10 AM સુધી રહેશે. સિદ્ધ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગમાં શરૂ કરેલા કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધારે રહે છે. ઘણા લોકો આ સમયમાં મહત્વના કામ શરૂ કરે છે. સિદ્ધ યોગ પછી શુભ યોગ શરૂ થશે. શુભ યોગ નામ પ્રમાણે સકારાત્મક પરિણામ આપનાર માનવામાં આવે છે. આ યોગ દરમિયાન કરવામાં આવેલા કાર્યમાં અનુકૂળતા મળે છે. આ યોગ મનને સ્થિર અને શાંત રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો આ સમયમાં નવા કાર્યની શરૂઆત કરે છે. યોગ ગ્રહોની સ્થિતિથી બનતો મહત્વપૂર્ણ ભાગ છે. ચંદ્ર રાશિ. આજે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ રાશિ વિચારશીલતા અને નવી વિચારધારાનું પ્રતીક માનવામાં આવે છે. આ રાશિમાં ચંદ્ર હોવાને કારણે મનમાં નવા વિચારો આવી શકે છે. લોકોમાં સર્જનાત્મકતા વધે તેવી શક્યતા રહે છે. આ સમય નવી યોજના બનાવવા માટે સારો બની શકે છે. ઘણા લોકો આ સમયમાં નવી દિશા તરફ વિચાર કરે છે. કુંભ રાશિ માનવતાવાદી વિચાર સાથે જોડાયેલી છે. આ રાશિમાં ચંદ્ર હોવાને કારણે લોકોમાં સહાનુભૂતિ વધે છે. મિત્રો અને સમાજ સાથે સંબંધ મજબૂત બની શકે છે.
આ સમય સકારાત્મક વિચારો માટે અનુકૂળ છે. સૂર્ય રાશિ. આ સમયે સૂર્ય મીન રાશિમાં સ્થિત છે. મીન રાશિ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર સમય દિવસની મહત્વપૂર્ણ માહિતી. આજના દિવસમાં સૂર્ય અને ચંદ્રના સમયને પંચાંગમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય અને ચંદ્ર જીવનની ઊર્જા અને મન પર અસર કરે છે. દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને દિવસનો અંત સૂર્યાસ્તથી માનવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે ઘણા ધાર્મિક કાર્ય કરવામાં આવે છે. ઘણા લોકો સૂર્યોદય સમયે ભગવાનને પ્રાર્થના કરે છે. આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. સૂર્યોદય સમયે યોગ અને ધ્યાન કરવું પણ ખૂબ શુભ ગણાય છે. સૂર્યોદય. આજે સૂર્યોદય સવારે 6:30 AM વાગ્યે થશે. સૂર્યોદય દિવસની નવી શરૂઆતનું પ્રતીક છે. સૂર્યોદય સાથે પ્રકાશ અને ઊર્જા સમગ્ર ધરતી પર ફેલાય છે. સવારનો સમય ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયે સૂર્યનમસ્કાર કરે છે. સૂર્યદેવને જળ અર્પણ કરવાની પરંપરા પણ છે. સૂર્યોદય સમયે પ્રાર્થના કરવાથી મન શાંત રહે છે. આ સમય નવા સંકલ્પ લેવા માટે સારો માનવામાં આવે છે. સવારની શુદ્ધ હવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે. સૂર્યોદય આપણને નવી આશા અને નવી શક્તિ આપે છે. સૂર્યાસ્ત. આજે સૂર્યાસ્ત સાંજે 6:30 PM વાગ્યે થશે. સૂર્યાસ્ત દિવસના અંતનું પ્રતીક છે. સાંજનો સમય પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનો છે. ઘણા લોકો આ સમયે દીવો પ્રગટાવીને ભગવાનની આરતી કરે છે. સાંજની પ્રાર્થના મનને શાંતિ આપે છે. સૂર્યાસ્ત પછી દિવસ ધીમે ધીમે રાત્રિમાં પરિવર્તિત થાય છે. આ સમય પરિવાર સાથે સમય પસાર કરવા માટે સારો માનવામાં આવે છે. સાંજનો સમય શાંતિ અને આરામનો સમય છે. સૂર્યાસ્ત આપણને દિવસના કાર્ય પૂર્ણ કરવાની યાદ અપાવે છે. ચંદ્રોદય. આજે ચંદ્રોદય સવારે 5:32 AM વાગ્યે થશે. ચંદ્રોદયનો સમય પણ પંચાંગમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્ર મન અને ભાવનાઓ સાથે જોડાયેલો ગ્રહ છે. ચંદ્રની સ્થિતિ માનસિક સ્થિતિ પર અસર કરે છે. ઘણા ધાર્મિક વ્રત અને ઉપવાસમાં ચંદ્રોદયનું મહત્વ હોય છે. ચંદ્રોદય સમયે આકાશમાં ચંદ્રનું દર્શન ખૂબ સુંદર લાગે છે. ચંદ્ર શાંતિ અને ઠંડકનું પ્રતીક છે. ચંદ્રોદયનો સમય આધ્યાત્મિક ચિંતન માટે અનુકૂળ માનવામાં આવે છે. ચંદ્રાસ્ત. આજે ચંદ્રાસ્ત બપોરે 3:45 PM વાગ્યે થશે. ચંદ્રાસ્ત એટલે ચંદ્રનો અસ્ત થવાનો સમય. ચંદ્રાસ્ત પછી ચંદ્ર આકાશમાં દેખાતો નથી. પંચાંગમાં ચંદ્રાસ્તનો સમય પણ મહત્વનો ગણાય છે. ઘણા લોકો આ સમયને ધ્યાનમાં રાખીને પોતાના ધાર્મિક કાર્ય કરે છે. ચંદ્ર જીવનમાં શાંતિ અને સંતુલનનું પ્રતીક છે. ચંદ્રની સ્થિતિ રાશિફળ પર પણ અસર કરે છે. ચંદ્રાસ્ત દિવસના સમયચક્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આધ્યાત્મિક સંદેશ. સૂર્ય અને ચંદ્ર બંને પ્રકૃતિના મહત્વપૂર્ણ તત્વો છે. સૂર્ય ઊર્જા અને પ્રકાશ આપે છે. ચંદ્ર શાંતિ અને ઠંડક આપે છે. આ બંનેના સંયોજનથી જીવનનું સંતુલન બને છે. પ્રકૃતિના આ ચક્રથી આપણે સમયનું મહત્વ શીખીએ છીએ. દરેક સવાર નવી શરૂઆત માટે તક આપે છે. દરેક સાંજ આપણને શાંતિ અને આરામનો સંદેશ આપે છે. અંતિમ શુભ સંદેશ. જીવનમાં સકારાત્મકતા રાખો. દરેક દિવસ ભગવાનનો આભાર માનો. મહેનત અને સારા કર્મ કરો. ભગવાન પર વિશ્વાસ રાખો. સફળતા અને શાંતિ ચોક્કસ મળશે. જય શ્રી રામ. જય ના ચોગડિયા. આજનો સમય વિભાગ.
પંચાંગમાં ચોઘડિયાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચોઘડિયા સમયના શુભ અને અશુભ સંકેત આપે છે. ઘણા લોકો મહત્વના કામ શરૂ કરતા પહેલા ચોઘડિયા જોતા હોય છે. યોગ્ય ચોઘડિયામાં કરેલા કામ સફળતા તરફ લઈ જાય છે. આજના દિવસના ચોઘડિયાનો સમય નીચે મુજબ છે. દિવસના ચોઘડિયા. સૌપ્રથમ ચોઘડિયો રોગ છે. આ સમય સવારે 36 AM થી 8 AM સુધી રહેશે. રોગ ચોઘડિયો સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. આ સમય મહત્વના કામ શરૂ કરવાથી ટાળવું જોઈએ. આ સમય આરામ અથવા સામાન્ય કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. બીજો ચોઘડિયો ઉદ્વેગ છે. આ સમય 8 AM થી 9:30 AM સુધી રહેશે. ઉદ્વેગ ચોઘડિયો મધ્યમ માનવામાં આવે છે. આ સમયે શાંતિ રાખીને કાર્ય કરવું જોઈએ. મોટા નિર્ણયો માટે આ સમય ટાળવો સારું માનવામાં આવે છે. ત્રીજો ચોઘડિયો ચર છે. આ સમય 9:30 AM થી 11 AM સુધી રહેશે. ચર ચોઘડિયો મુસાફરી અને નવા કાર્ય માટે સારો માનવામાં આવે છે. આ સમયમાં શરૂ કરેલા કામમાં ગતિ મળે છે. ચોથો ચોઘડિયો લાભ છે. આ સમય 11 AM થી 12:30 PM સુધી રહેશે. લાભ ચોઘડિયો ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમયમાં વેપાર અને નાણાકીય કાર્ય માટે અનુકૂળતા રહે છે. પાંચમો ચોઘડિયો અમૃત છે. આ સમય 12:30 PM થી 2 PM સુધી રહેશે. અમૃત ચોઘડિયો સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયમાં કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરી શકાય છે. છઠ્ઠો ચોઘડિયો કાળ છે. આ સમય 2 PM થી 3:30 PM સુધી રહેશે. કાળ ચોઘડિયો અશુભ માનવામાં આવે છે. આ સમયે મહત્વના કામ ટાળવા જોઈએ. સાતમો ચોઘડિયો શુભ છે. આ સમય 3:30 PM થી 5 PM સુધી રહેશે. શુભ ચોઘડિયો સારા કાર્ય માટે અનુકૂળ છે. આ સમયમાં ધાર્મિક કાર્ય અથવા નવા કાર્ય શરૂ કરી શકાય છે. આઠમો ચોઘડિયો ચર છે. આ સમય 5 PM થી 36 PM સુધી રહેશે. આ સમય મુસાફરી અને નવા સંપર્ક માટે સારો માનવામાં આવે છે. રાતના ચોઘડિયા. રાત્રિનો પ્રથમ ચોઘડિયો લાભ છે. આ સમય 36 PM થી 8 PM સુધી રહેશે. લાભ ચોઘડિયો શુભ અને લાભદાયક માનવામાં આવે છે. બીજો ચોઘડિયો અમૃત છે. આ સમય 8 PM થી 9:30 PM સુધી રહેશે. આ સમય પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ત્રીજો ચોઘડિયો કાળ છે. આ સમય 9:30 PM થી 11 PM સુધી રહેશે. આ સમય મહત્વના કાર્ય ટાળવા જોઈએ. ચોથો ચોઘડિયો શુભ છે. આ સમય 11 PM થી 12:30 AM સુધી રહેશે. આ સમય શાંત અને સકારાત્મક માનવામાં આવે છે. પાંચમો ચોઘડિયો રોગ છે. આ સમય 12:30 AM થી 2 AM સુધી રહેશે. આ સમય સામાન્ય રીતે અશુભ ગણાય છે. છઠ્ઠો ચોઘડિયો ચર છે. આ સમય 2 AM થી 3:30 AM સુધી રહેશે. આ સમય ગતિશીલતા અને પ્રગતિનો સંકેત આપે છે. સાતમો ચોઘડિયો લાભ છે. આ સમય 3:30 AM થી 5 AM સુધી રહેશે. આ સમય સકારાત્મક પરિણામ આપનાર માનવામાં આવે છે. આઠમો ચોઘડિયો અમૃત છે. આ સમય 5 AM થી 36 AM સુધી રહેશે. આ સમય ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અંતિમ સંદેશ. ચોઘડિયા આપણને સમયનું મહત્વ સમજાવે છે. યોગ્ય સમયમાં યોગ્ય કાર્ય કરવાથી સફળતા મળે છે. પરંતુ સૌથી મહત્વનું છે મહેનત અને સારા કર્મ. ભગવાન પર વિશ્વાસ રાખો. જીવનમાં સકારાત્મકતા રાખો. જય શ્રી રામ. જય. સમય દિવસના મહત્વપૂર્ણ સમયની માહિતી.
પંચાંગમાં કેટલાક સમય એવા ગણવામાં આવે છે જેને અશુભ સમય કહેવામાં આવે છે. આ સમય દરમિયાન મહત્વના કામ શરૂ કરવાથી ટાળવું સારું માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિને આધારે આ સમય નક્કી કરવામાં આવે છે. ઘણા લોકો નવા કાર્ય શરૂ કરતા પહેલા આ સમય તપાસે છે. ખાસ કરીને લગ્ન, સગાઈ, વ્યવસાય અને યાત્રા માટે લોકો આ સમય ટાળે છે. આ સમય દરમિયાન ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. ચાલો હવે આજના દિવસના અશુભ સમય વિશે વિગતવાર જાણીએ. રાહુકાળ. આજે રાહુકાળ બપોરે 3:30 PM થી 5 PM સુધી રહેશે. રાહુકાળને પંચાંગમાં અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. ઘણા લોકો આ સમયમાં યાત્રા પણ ટાળે છે. જ્યોતિષ મુજબ રાહુ ગ્રહની અસર આ સમયે વધારે માનવામાં આવે છે. આ સમય મનમાં અસ્થિરતા લાવી શકે છે. મહત્વના નિર્ણયો આ સમયે ન લેવા જોઈએ. જો કોઈ કામ જરૂરી હોય તો ભગવાનનું સ્મરણ કરીને કરવું જોઈએ. ઘણા લોકો આ સમયે હનુમાનજીનું નામ લે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. રાહુકાળ દરમિયાન શાંતિ અને ધીરજ રાખવી જોઈએ. યમગંડ. આજે યમગંડ સમય 9:30 AM થી 11 AM સુધી રહેશે. યમગંડ પણ અશુભ સમય ગણાય છે. આ સમયે નવા કાર્ય શરૂ કરવાથી ટાળવું જોઈએ. ખાસ કરીને મુસાફરી શરૂ કરવી આ સમયમાં યોગ્ય માનવામાં આવતી નથી. ઘણા લોકો આ સમયે મહત્વના સોદા પણ ટાળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમય નકારાત્મક અસર આપી શકે છે. આ સમયે ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર જાપ અથવા પ્રાર્થના કરવી સારા પરિણામ આપી શકે છે. શાંતિથી સમય પસાર કરવો સારું માનવામાં આવે છે. ગુલિક કાલ. આજે ગુલિક કાલ 12:30 PM થી 2 PM સુધી રહેશે. ગુલિક કાલને પણ પંચાંગમાં મહત્વનો સમય માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયે નવા કાર્ય શરૂ કરવાનું ટાળે છે. જ્યોતિષ મુજબ ગુલિક ગ્રહની અસર આ સમયે જોવા મળે છે. આ સમય મધ્યમ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં ધાર્મિક કાર્ય કરવું સારું માનવામાં આવે છે. ભગવાનનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે. ઘણા લોકો આ સમયે ધ્યાન અને પ્રાર્થના કરે છે. આધ્યાત્મિક સંદેશ. પંચાંગમાં જણાવેલા અશુભ સમય આપણને સાવધાની રાખવા માટે સૂચન આપે છે. પરંતુ જીવનમાં સૌથી મહત્વનું છે આપણા સારા કર્મ. જો મનમાં વિશ્વાસ અને સકારાત્મકતા હોય તો મુશ્કેલ સમય પણ સરળ બની જાય છે. ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. સમય સારો હોય કે ન હોય, મહેનત ક્યારેય વ્યર્થ નથી જાય. અંતિમ શુભ સંદેશ. જીવનમાં સારા વિચાર રાખો. ભગવાનનું સ્મરણ કરતા રહો. મહેનત અને ધીરજથી આગળ વધો. ભગવાન જરૂર આશીર્વાદ આપે છે. જય શ્રી રામ. જય હનુમાન. આજના પવિત્ર અને શુભ સમયે. પંચાંગમાં શુભ મુહૂર્તને ખૂબ મહત્વ આપવામાં આવે છે. શુભ મુહૂર્ત એવો સમય હોય છે જેમાં સારા કાર્ય કરવાની પરંપરા છે. આ સમયમાં શરૂ કરેલા કાર્યમાં સફળતા મળવાની માન્યતા છે. ઘણા લોકો લગ્ન, સગાઈ, પૂજા અથવા નવા કામની શરૂઆત માટે શુભ મુહૂર્ત પસંદ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિથી શુભ સમય નક્કી થાય છે. આ સમય આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. આ સમયમાં કરેલી પ્રાર્થના અને પૂજા વધુ ફળદાયક માનવામાં આવે છે. ચાલો હવે આજના શુભ મુહૂર્ત વિશે વિગતવાર જાણીએ. બ્રહ્મ મુહૂર્ત. આજે બ્રહ્મ મુહૂર્ત 4:54 AM થી 5:42 AM સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત દિવસનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે.
આ સમય સૂર્યોદય પહેલા આવે છે. આ સમયે વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર હોય છે. ઘણા ઋષિ મુનિઓ આ સમયે ધ્યાન અને સાધના કરતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મન શાંત રહે છે. આ સમય યોગ અને પ્રાણાયામ માટે ઉત્તમ માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયે ભગવાનનું સ્મરણ કરે છે. આ સમયે કરેલી પ્રાર્થના વધુ અસરકારક માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવા માટે પણ આ સમય સારો છે. બ્રહ્મ મુહૂર્ત મન અને શરીરને તાજગી આપે છે. આ સમય જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ સમયમાં સારા સંકલ્પ લેવો ખૂબ શુભ માનવામાં આવે છે. અભિજીત મુહૂર્ત. આજે અભિજીત મુહૂર્ત 12:08 PM થી 12:56 PM સુધી રહેશે. અભિજીત મુહૂર્તને દિવસના સૌથી શુભ સમયમાં ગણવામાં આવે છે. આ સમય બપોરના મધ્ય ભાગમાં આવે છે. ઘણા લોકો આ સમયે મહત્વના કાર્ય શરૂ કરે છે. જો અન્ય કોઈ શુભ મુહૂર્ત ન મળે તો અભિજીત મુહૂર્તમાં કાર્ય કરી શકાય છે. આ સમય સફળતા અને પ્રગતિનો સંકેત આપે છે. ઘણા ધાર્મિક કાર્ય પણ આ સમયમાં કરવામાં આવે છે. અભિજીત મુહૂર્તમાં શરૂ કરેલા કામમાં અવરોધ ઓછા આવે છે. આ સમય આત્મવિશ્વાસ વધારતો માનવામાં આવે છે. વ્યવસાયિક નિર્ણયો માટે પણ આ સમય સારો માનવામાં આવે છે. ગોધૂલી મુહૂર્ત. આજે ગોધૂલી મુહૂર્ત 6:25 PM થી 7:10 PM સુધી રહેશે. ગોધૂલી મુહૂર્ત સાંજના સમયે આવે છે. આ સમય સૂર્યાસ્ત આસપાસનો સમય હોય છે. પ્રાચીન સમયમાં ગાયો ઘરે પાછી આવતી ત્યારે ઉડતી ધૂળને ગોધૂલી કહેવામાં આવતી. આ સમય ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયે દીવો પ્રગટાવીને ભગવાનની આરતી કરે છે. આ સમય આધ્યાત્મિક શાંતિનો સંદેશ આપે છે. ઘણા લોકો મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે. આ સમય પરિવાર સાથે પ્રાર્થના કરવા માટે સારો માનવામાં આવે છે. ગોધૂલી મુહૂર્ત જીવનમાં શાંતિ અને સુખ લાવનાર માનવામાં આવે છે. આધ્યાત્મિક સંદેશ. શુભ મુહૂર્ત આપણને સમયનું મહત્વ સમજાવે છે. યોગ્ય સમયે કરેલું કાર્ય વધુ સારું પરિણામ આપે છે. પરંતુ જીવનમાં સાચી સફળતા સારા કર્મ અને મહેનતથી મળે છે. ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. સકારાત્મક વિચાર રાખવો જોઈએ. દરેક દિવસ નવી શરૂઆત માટે તક આપે છે. અંતિમ શુભ સંદેશ. દરેક દિવસ ભગવાનનું સ્મરણ કરો. સારા કર્મ કરો. જીવનમાં ધીરજ અને વિશ્વાસ રાખો. ભગવાન જરૂર આશીર્વાદ આપે છે. જય શ્રી રામ. જય હનુમાન. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જીવનના 3 સુંદર અને મહત્વપૂર્ણ પ્રસંગો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સગાઈ, લગ્ન અને જન્મદિવસ. આ 3 પ્રસંગ માણસના જીવનમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. આ પ્રસંગો માત્ર ખુશીનો અવસર નથી પરંતુ સંબંધો અને સંસ્કારનું પ્રતીક છે. સૌથી પહેલા વાત કરીએ સગાઈ વિશે. સગાઈ એટલે બે પરિવારના સંબંધની શરૂઆત. સગાઈ બે દિલોને જોડતો સુંદર પ્રસંગ છે. આ પ્રસંગમાં બંને પરિવાર એકબીજાને સ્વીકારે છે. સગાઈ પછી લગ્નના નવા સપના શરૂ થાય છે. પંચાંગ અનુસાર સગાઈ માટે શુભ સમય પસંદ કરવો ખૂબ મહત્વનો છે. આજે સગાઈ માટે શુભ, અમૃત અને લાભ ચોઘડિયા ખૂબ સારા માનવામાં આવે છે. આ સમયમાં સગાઈ કરવાથી સંબંધ મજબૂત બને છે. આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. ઘણા લોકો સગાઈ કરતા પહેલા પંચાંગ જોતા હોય છે. યોગ્ય સમયે કરવામાં આવેલી સગાઈ સુખ અને સમૃદ્ધિ લાવે છે. સગાઈ માત્ર એક વિધિ નથી. તે વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે.
જ્યારે બે પરિવાર જોડાય છે ત્યારે નવા સંબંધો બનાવે છે. આ પ્રસંગમાં આનંદ અને ખુશીનો માહોલ રહે છે. હવે વાત કરીએ લગ્ન વિશે. લગ્ન હિન્દુ સંસ્કૃતિનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન બે લોકોના જીવનને એક બનાવે છે. લગ્નમાં બે દિલો એકબીજાને જીવનભર સાથ આપવાનો સંકલ્પ કરે છે. લગ્ન માત્ર બે લોકોનો સંબંધ નથી. તે બે પરિવારોનું મિલન છે. આજે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. કૃષ્ણ પક્ષ દરમિયાન મોટા લગ્ન મુહૂર્ત ઓછા માનવામાં આવે છે. ઘણા લોકો શુભ તિથિ અને શુભ મુહૂર્ત જોઈને લગ્ન કરે છે. લગ્નમાં ગ્રહો અને નક્ષત્રોનું પણ મહત્વ માનવામાં આવે છે. યોગ્ય સમય અને શુભ મુહૂર્તમાં કરેલા લગ્ન સુખી જીવન માટે શુભ માનવામાં આવે છે. લગ્ન જીવનમાં જવાબદારી અને પ્રેમ બંને લાવે છે. લગ્ન પછી જીવનમાં નવી શરૂઆત થાય છે. પરિવાર, વિશ્વાસ અને સહયોગ જીવનને સુંદર બનાવે છે. હવે વાત કરીએ જન્મદિવસ વિશે. જન્મદિવસ દરેક માણસના જીવનનો ખાસ દિવસ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવન ભગવાનની એક સુંદર ભેટ છે. જન્મદિવસ એ જીવનનો આભાર માનવાનો દિવસ છે. આ દિવસે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ખુશી વહેંચે છે. જન્મદિવસે ભગવાનને પ્રાર્થના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. માતા પિતાનો આશીર્વાદ લેવો પણ ખૂબ મહત્વનો છે. સોમવારે જન્મેલા લોકો વિશે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ વાત કહેવામાં આવે છે. સોમવારનો દિવસ ચંદ્ર સાથે જોડાયેલો છે. ચંદ્ર મન અને ભાવનાઓનું પ્રતીક માનવામાં આવે છે. સોમવારે જન્મેલા લોકો સામાન્ય રીતે શાંત સ્વભાવના હોય છે. તેમાં સમજદારી અને સંવેદના વધારે હોય છે. આવા લોકો વિચારશીલ અને સંસ્કારી માનવામાં આવે છે. તેમને આધ્યાત્મિક બાબતોમાં રસ હોય છે. ઘણા લોકો ધ્યાન અને પ્રાર્થના તરફ આકર્ષિત થાય છે. તેઓ પરિવારને ખૂબ મહત્વ આપે છે. સોમવારે જન્મેલા લોકો સહાનુભૂતિભર્યા અને દયાળુ સ્વભાવના હોય છે. મિત્રો, જીવનમાં સગાઈ હોય, લગ્ન હોય કે જન્મદિવસ, દરેક પ્રસંગ પ્રેમ અને ખુશીથી ઉજવવો જોઈએ. પરિવાર સાથે આનંદ વહેંચવો જોઈએ. સંબંધોમાં વિશ્વાસ અને સન્માન હોવું જોઈએ. પ્રેમ અને સમજણ જીવનને સુંદર બનાવે છે. મિત્રો, અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, દરેક પરિવારને સુખ આપો. દરેક સંબંધને મજબૂત બનાવો. દરેકના જીવનમાં ખુશી અને શાંતિ આપો. આ દિવસ તમારા માટે આનંદ અને આશીર્વાદ લઈને આવે તેવી શુભકામનાઓ. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. તમામ રાશિ. આજનું રાશિફળ. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક રાશિ પર ગ્રહો અને નક્ષત્રોની અસર રહે છે. આ અસરના કારણે દિવસ દરમિયાન અલગ અલગ સંકેતો જોવા મળે છે. મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનાર બની શકે છે. તમારી અંદર નવી ઉર્જા અનુભવાશે. કામકાજમાં ઉત્સાહ જોવા મળશે. તમારી મહેનતથી સારા પરિણામ મળી શકે છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે. નવા કાર્ય માટે પણ આત્મવિશ્વાસ મળશે. આ દિવસ પ્રગતિ માટે સારો બની શકે છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય લાભનો સંકેત આપી શકે છે. વ્યવસાયમાં સુધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાની શક્યતા છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ નવી યોજના માટે સારો બની શકે છે. તમારા વિચારોને યોગ્ય દિશા મળી શકે છે.
નવી યોજના સફળ થવાની શક્યતા છે. મિત્રો અને સહકર્મીઓનો સહકાર મળશે. નવા અવસર મળવાની શક્યતા છે. તમારી બુદ્ધિ અને સમજણથી સફળતા મેળવી શકશો. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પરિવારના સહયોગનો દિવસ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઘરમાં ખુશી અને શાંતિ રહેશે. પરિવારનો સહકાર તમને મજબૂત બનાવશે. કોઈ મહત્વના નિર્ણયમાં પરિવાર મદદ કરી શકે છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન અને સન્માન આપનાર બની શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. કાર્યસ્થળ પર લોકો તમારી પ્રશંસા કરી શકે છે. તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતા લોકોનું ધ્યાન ખેંચી શકે છે. આ દિવસ આત્મવિશ્વાસ વધારનાર બની શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ કામમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. કોઈ પણ નિર્ણય વિચાર કરીને લેવો જોઈએ. કાર્યસ્થળ પર ધ્યાન રાખવું જરૂરી છે. નાના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. ધીરજ અને સમજદારીથી કામ લેવાથી સફળતા મળશે. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ વેપારમાં પ્રગતિ આપનાર બની શકે છે. વ્યવસાયમાં નવા અવસર મળી શકે છે. નવા ગ્રાહકો સાથે સંપર્ક થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. તમારી મહેનતથી પ્રગતિનો માર્ગ ખુલશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચ પર નિયંત્રણ રાખવાનો સંકેત આપે છે. અનાવશ્યક ખર્ચ ટાળવો જરૂરી છે. નાણાકીય બાબતમાં સાવધાની રાખવી જોઈએ. યોજનાબદ્ધ રીતે ખર્ચ કરવો યોગ્ય રહેશે. ધીરજ અને સમજદારી રાખશો તો સ્થિતિ સારી રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ મુસાફરીના યોગ લઈને આવી શકે છે. કામકાજ અથવા પરિવારના કામથી મુસાફરી થઈ શકે છે. આ મુસાફરી લાભદાયક બની શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આ દિવસ નવા અનુભવ આપનાર બની શકે છે. મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સફળતા આપનાર બની શકે છે. તમારી મહેનતનું પરિણામ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે. આ દિવસ પ્રગતિ માટે સારો બની શકે છે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ નવા વિચારો લઈને આવી શકે છે. તમારા મનમાં નવી યોજના આવી શકે છે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળી શકે છે. મિત્રો સાથે વિચાર વિમર્શથી લાભ મળી શકે છે. આ વિચારો ભવિષ્યમાં પ્રગતિ માટે મદદરૂપ બની શકે છે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ શાંતિ અને આનંદ આપનાર બની શકે છે. મન શાંત રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. આ દિવસ આધ્યાત્મિકતા તરફ પ્રેરણા આપનાર બની શકે છે.